નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 5 ભૂમિખંડો અને મહાસાગરો. આ પાઠની અંદર ક્યાં અને કેવા વિસ્તારમાં કેવા ભૂમિખંડો આવેલા છે તે અને મહાસાગરો વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના કેટલાય પ્રશ્નો ઉકેલ્યા છે. પૃથ્વીની ભૂરચના વિશેનું જ્ઞાન જેમ જેમ વધતું ગયું તેમ તેમ ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ અને તેની ઉત્પત્તિ વિશેના વિચારો રજૂ થતા ગયા. આમાં ખંડ પ્રવાહ અને ભૂતત્વી વિવર્તિનિક સિદ્ધાંતની સંકલ્પનાઓની સ્વીકૃતિ વધતી ગઈ. જો ભૂમિખંડ અને મહાસાગર, પૃથ્વી ઉપર ભૂમિખંડોનું નિર્માણ કઈ રીતે થયું અને મહાસાગરોનું નિર્માણ કઈ રીતે થયું તે અંગે પ્રશ્નો હજુ પણ ઉકેલ્યા રહેલા છે. એમાં પૃથ્વીની ભૂરચના વિશેનું જ્ઞાન જેમ જેમ વધતું ગયું તેમ તેમ ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને વિસ્તારના વિચારો વિશેના તર્ક વિતર્ક, ખંડ પ્રવાહ અને ભૂતત્વી વિવર્તિનિક સિદ્ધાંતની સંકલ્પનાઓ વધતી ગઈ છે. પૃથ્વી પર ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ખીણો, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો વગેરે વિશિષ્ટ ભૂભાગો આવેલા છે. આ વિશિષ્ટ ભૂભાગો તેમના આકાર, ખડક, રચના, ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ, ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી જુદા પડે છે. તેથી તેઓને ભૂમિ સ્વરૂપો પણ કહે છે. પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, બીજું દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને ત્રીજું તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. પૃથ્વી પર ભૂમિખંડો છે, ખડકો છે, એમની ઊંચાઈ છે. જો ખડકો એની ઓળખ એની ઊંચાઈ આધારિત હોય, કઈ ખડકની કેટલી ઊંચાઈ છે એ એના ભૂમિખંડો ઉપર કે એમના મહાસાગરો, પર્વતો, ખીણો, મેદાનો, વિશિષ્ટ ભૂ આકાર છે, ખડક રચના છે, સમતલ વિસ્તાર છે અને એની લાક્ષણિકતાઓ જે છે એ એકબીજાથી જુદા પડતા હોય છે. લાક્ષણિકતા એ એની ઓળખ છે. હિમાલય તો આપણે શું ઓળખશું એને કે બરફથી છવાયેલો છે. તો બરફથી છવાયેલો હોય તો આપણે એક માનસિકતા, એની એક લાક્ષણિકતા એ થઈ કે એનો બરફ છે એનું લક્ષણ છે, એટલે આપણે એને હિમાલય તરીકે નામ આપશું. આમ પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના 3 શ્રેણીના કુલ ભૂમિ સ્વરૂપો છે. પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને મહાસાગરો તળ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. કાળક્રમે પ્રથમ શ્રેણીના ભૂમિખંડો અને મહાસાગરોમાં પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલ દ્વારા બનેલા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે વિશિષ્ટ ભૂભાગને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ શ્રેણી, પૃથ્વીની ઉત્પત્તિ થઈ અને જે સમયે ઉત્પત્તિ થઈ એ જ સમયે જે ભૂમિખંડો હતા અને મહાસાગરનો તળ વિસ્તાર જે છે એને પ્રથમ શ્રેણીમાં ગણવામાં આવે છે. કાળક્રમે એટલે કે સમયાંતરે ભૂમિખંડો અને મહાસાગરોની ભૂગર્ભિક એટલે પૃથ્વીના પેટાળની હલનચલન કે હિલચિલને કારણે
જે પર્વત, જે ઉચ્ચ પ્રદેશને જે મેદાન બન્યા એને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય. પ્રશ્ન એ થાય કે પર્વત કોને કહેવાય, મેદાન કોને કહેવાય અને ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? મેદાનની વ્યાખ્યા આપવી હોય તો 0 થી 180 મીટર સુધીની ઊંચાઈ ધરાવે એને આપણે મેદાન કહેશું. ક્યાંક અપવાદ પણ હોઈ શકે. 180 થી 800 કે 900 સુધીની ઊંચાઈ હોય એમને આપણે ઉચ્ચ પ્રદેશ કહેશું. અને નંબર 3 કે 900 કે 800 કરતાં વધુ હોય ઊંચાઈ એને આપણે પર્વત કહીશું. આપને ખબર છે કે 8848 મીટરની ઊંચાઈ હિમાલય પર્વત શ્રેણીની છે. લાંબા સમયગાળા પછી આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો પર બાહ્ય બળો, નદી, હિમનદી, પવન, ભૂમિગત જળ વગેરે દ્વારા ધોવાણ, ઘસારણ તેમજ નિક્ષેપણ થવાથી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. જો ત્રીજા સ્વરૂપના, દ્વિતીય સ્વરૂપના જે છે, માનો કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશની મેદાન અને પૃથ્વી ઉપરના બાહ્ય બળો, નદીનું હલનચલન થતું હોય, પવન ફૂંકાતો હોય, હિમ નદી પસાર થતી હોય, એનું ક્યાંક ધોવાણ થાય, ક્યાંક ઘસારણ થાય, નિક્ષેપણ એટલે કાપ જમા થવો, આવી કંઈ જે ઘટના બને અને એમાંથી જે નવું સ્વરૂપ ધારણ કરે એને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. તેમાં મેદાનો, કોતરો, ડેલ્ટા, ખીણો, નાની ટેકરીઓ તેમજ વિવિધ અન્ય ભૂમિ ભાગો બન્યા. સમુદ્ર, કરાળ, રેતીના ઢોવા, ઉર્ધ્વગામી અને અધોગામી સ્તંભો, ભૂમિ સ્વરૂપનું સર્જન, કેટલીક વાર ભૂકંપ, જ્વાળામુખી, સ્તરભંગ, ગેડીકરણ જેવી આંતરિક ક્રિયાઓને આભારી છે. ભૂસંચાલનને કારણે પૃથ્વીના પેટા પોપડા એક વિશાળ ભૂભાગનું વિભાજન થયું. આ વિભાજિત ભૂખંડો વિવિધ દિશામાં સરકતા ગયા અને ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાયા. ભૂમિખંડોની વચ્ચે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા. પાણીની સપાટી કરતાં ઊંચાઈએ આવેલા ભૂભાગો ભૂમિખંડો કહેવાયા અને વિશાળ જળરાશિ ધરાવતા વિસ્તારો મહાસાગરો કહેવાયા. તો જે મેદાનો હતા, ઉચ્ચ પ્રદેશો હતા અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા. તેમાં કેટલાક મેદાન છે, કેટલાક કોતર છે, કેટલાક ડેલ્ટા છે, નાની મોટી ટેકરીઓ છે. ક્યાંક સમુદ્રમાં કરાળ જોવા મળે. કરાળ એટલે તો ખ્યાલ હશે કે જમીનની અંદર ઊંડી એવી તિરાડો હોય, એને કાપ મૂકેલો હોય, પાણી હોય, બીજો પથ્થર ઉપર હોય. પછી રેતીના ઢોળા, ખાસ કરીને રણ પ્રદેશમાં. પછી ઉર્ધ્વગામી અને અધોગામી સ્તંભ સ્વરૂપની રચના. ભૂકંપ કે જ્વાળામુખી કુદરતી કોઈ ઘટનાઓ ઘટિત બને તો પણ પૃથ્વીના પેટાળની આંતરિક હલનચલન થાય છે, જેને કારણે પૃથ્વીના પોપડાનો વિશાળ ભૂભાગનું વિભાજન થાય છે અને આમ આવા ભૂમિખંડો વચ્ચેના ભાગોમાં પાણી ભરાઈ જાય અને પાણી સપાટી કરતાં વધુ ઊંડાઈએ પણ જતું રહીએ. આ ભૂમિભાગોને ભૂમિખંડો કહેવાય છે અને વિશાળ જળરાશિ ધરાવતાને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણની લાક્ષણિકતા. પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે 50.68 કરોડ ચોરસ કિમી છે. તેમાંથી લગભગ 36.60 કરોડ ચોરસ કિમી વિસ્તાર સમુદ્રને અને મહાસાગરોને રોકે છે. તેને જલાવરણ કહે છે. લગભગ 14.08 કરોડ ચોરસ કિમી વિસ્તારમાં ભૂમિખંડો આવેલા છે. મહાસાગરો, સમુદ્ર અને ભૂમિખંડોનું પ્રમાણ અનુક્રમે લગભગ 71% અને 29% છે. પૃથ્વી સપાટી ઉપર આશરે 50.68 કરોડ ચોરસ કિમી છે અને એટલે 29% જમીન અને 31% પાણી. આ વિશ્વની જે પૃથ્વી છે એમાં આ રીતે સમાયેલું છે. કાયમને માટે આ પ્રશ્ન યાદ રાખજો. વિષુવવૃત્ત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ
એવા બે સરખા ભાગ પડે છે. ઉત્તર ગોળાર્ધના જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પૃથ્વીનો લગભગ 81% જમીન વિસ્તાર આવેલો છે, જેમાં ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડના કેટલાક વિસ્તારો આવેલા છે. દક્ષિણ ગોળાર્ધમાં જળ રાશિના વિસ્તારો વધારે છે, તેથી તેને જળ ગોળાર્ધ કહે છે. જો વિષુવવૃત્ત આગળ આવશે આપણે વિજ્ઞાનના ખંડ પ્રવાહના સિદ્ધાંત અનુસાર. વિષુવવૃત્ત પૃથ્વીના મધ્ય ભાગમાં છે. પૃથ્વીનો જે ગોળો છે તેમાં આપણે બતાવશું. તો ઉપરનો ભાગ જે છે, ઉત્તરનો ભાગ, એને જમીન ગોળાર્ધ કહેવાય, કારણ કે એમાં 81% જમીન વિસ્તાર આવેલા છે. યુરોપ, અમેરિકા, એશિયા, આફ્રિકાનો વિસ્તાર આવે અને દક્ષિણની અંદર પાણી જ છે, એટલે એને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. જળ રાશિ અને જમીન વિસ્તારની સરખામણી કરીએ તો અહીં લગભગ 90.5% પાણી અને માત્ર 9.50% જમીન વિસ્તારો આવેલા છે. ઉત્તર ગોળાર્ધમાં 20 થી 70 સુધી અને દક્ષિણ ગોળાર્ધમાં 70 થી 80 સુધી જમીનની અધિકતા છે. પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક આ 4 મહાસાગરો પૃથ્વીની સમગ્ર જળ રાશિ 92.7% વિસ્તાર ધરાવે છે. ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણાકાર છે. મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર તરફ સાંકડા બનતા જાય છે, જ્યારે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા છે. જો 20 થી 70 સુધી ઉત્તર ગોળાર્ધ, 70 થી 80 દક્ષિણ ગોળાર્ધ અને જમીનની અધિકતા પણ બતાવી છે. પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કટિક આ 4 મહાસાગરો જળ રાશિનો 92.7% હિસ્સો ધરાવે છે. અને પૃથ્વીનો કે વિશ્વનો નકશો તમે જોજો, ઉપરનો ભાગ પહોળો છે, જમીન વિસ્તાર, અને દરિયાનો ભાગ સાંકડો છે, અને દક્ષિણમાં દરિયાનો ભાગ પહોળો છે અને જમીન વિસ્તારનો ભાગ સાંકડો છે. પૃથ્વી ઉપર મહાસાગરો અને ભૂમિખંડો એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. મહાસાગરો દક્ષિણમાં વધુ, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઓછો ભૂમિ વિસ્તાર રોકે છે. ભૂમિખંડો એકબીજાને સામસામે ગોઠવાયેલા પણ છે અને મહાસાગરો દક્ષિણમાં વધુ છે, જ્યારે ઉત્તરમાં ગોળાર્ધમાં એનો વિસ્તાર છે. ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણના સિદ્ધાંતો. ભૂમિખંડો અને મહાસાગરો વિતરણ સિદ્ધાંત તેમની ઉત્પત્તિ સંબંધી પ્રશ્નોના નિરાકરણ માટે મદદરૂપ થાય છે. સોલાસ, ગ્રીન, ગેગરી, કેલ્વિન, હેરી હેસ, વેગનર વગેરે વિદ્વાનો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. ભૂમિખંડો અને મહાસાગર વિતરણ સિદ્ધાંત તેમની ઉત્પત્તિ અને આ પ્રશ્નો સંબંધી નિરાકરણ, કે ભૂમિખંડો અને મહાસાગરના સિદ્ધાંતોની ચર્ચા છે. સોલાસ, ગ્રેની, ગેગરી, કેલ્વિન, હેરી હેસ, વેગનર જેવી બાબતો ગણવામાં આવે છે. એકબીજાથી ખૂબ દૂર આવેલા ભૂમિખંડની વનસ્પતિ, ભૂસ્તરીય રચના, પ્રાણીઓ, ભૂમિ સ્વરૂપો વગેરે બાબતોમાં વિવિધતાની સાથે સામ્યતા પણ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતા કોથળી વર્ગના પ્રાણીઓ દક્ષિણ અમેરિકાના ભૂમિમાં અશ્મિ સ્વરૂપે પ્રાપ્ત થયા છે. એકબીજા ખૂબ ભૂમિખંડોની વનસ્પતિ, ભૂસ્તરીય રચના, પ્રાણીઓ, ભૂમિ સ્વરૂપો વિવિધતાની સામ્યતા બતાવી છે. અને ઓસ્ટ્રેલિયાના જંગલમાં જોવા મળતા અને દક્ષિણ અમેરિકામાં અશ્મિ એટલે એના અવશેષોના સ્વરૂપમાં મળતા હોય તે. ભૂમિમાં અશ્મિ રૂપે પ્રાપ્ત થયા છે. ઉત્તર અમેરિકાના એપેલેસિયન અને પશ્ચિમ યુરોપની ભૂમિમાંથી પ્રાપ્ત થતો કોલસો એક જ કાળમાં બનેલો હોવાનું પ્રમાણ મળી આવ્યા છે. કેટલાક પ્રદેશમાં પ્રવર્તમાન આબોહવા કરતાં ભૂતકાળમાં જુદા જ પ્રકારની આબોહવા હતી તેવી સાબિતીઓ પણ પ્રાપ્ત થઈ છે. આવું ત્યારે જ સંભવે જો આબોહવા ધરમૂળથી આપોઆપ બદલાઈ ગઈ હોય અથવા ઘણા દૂરના ભૂતકાળના વર્તમાન ભૂમિખંડો અને સ્થાને હોય અને પછીથી વિસ્થાપન પામ્યા હોય.
ઉત્તર અમેરિકા એપેલેન્શિયન માંથી મળતા કાળમાં બનેલાનું પ્રમાણ બતાવે છે. એક જ કોલસો ભૂમિમાંથી પ્રાપ્ત થઈ અને ભૂતકાળમાં જુદા જ પ્રકારની આબોહવા હોવાથી સાબિત થયું કે આબોહવામાં ધરખમ ફેરફાર થયો હોય અથવા તો ભૂતકાળના ઘણા બધા ભૂમિખંડો પછીથી એનું વિસ્થાપન થયું હોય. દ્વિતીય સંભાવનાને ધ્યાનમાં રાખીને જમીનના આબોહવા વિજ્ઞાન પ્રોફેસર આલ્ફ્રેડ વેગનરે વર્તમાન ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને તેના વિતરણને સમજાવતો ખંડ પ્રવાહ સિદ્ધાંત 1912માં રજૂ કર્યો. 1924માં અંગ્રેજી ભાષામાં તેનું ભાષાંતર થયું. તે પછીથી આ સિદ્ધાંત પ્રસિદ્ધ પામ્યો. દ્વિતીય સંભાવના આપી ડૉક્ટર આલ્ફ્રેડ વેગનર. 1912માં એનો ખંડ પ્રવાહ નામનો સિદ્ધાંત રજૂ થયો. 1924માં એનું અંગ્રેજીમાં ભાષાંતર થયું અને એના સિદ્ધાંતની ચર્ચા આવતા લેક્ચરથી કરશું.